ધર્મલોક પર આપ સૌ આધ્યાત્મિક પ્રેમીઓનું હૃદયપૂર્વક સ્વાગત છે। ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને રાધે રાધેના પવિત્ર સ્મરણ સાથે આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધો તમારા જીવન સાથે જોડાયેલો છે। આ વિડિયો ખાસ કરીને એવા લોકો માટે છે જેમનો મૂલાંક 1 છે, એટલે કે જેમનો જન્મ કોઈપણ મહિનાની 1લી, 10મી, 19મી કે 28મી તારીખે થયો છે। જૂન 2026નો આ મહિનો તમારા જીવનમાં કેવા બદલાવ લાવશે, ક્યાં ખુશીઓ દસ્તક દેશે અને કઈ જગ્યાએ તમારે સાવધાની રાખવાની જરૂર છે, તે આપણે બહુ જ વાસ્તવિકતા અને વિગતવાર રીતે સમજીશું। કોઈપણ પ્રકારની મોટી વાતો કર્યા વિના જે હકીકત છે તે જ તમારી સમક્ષ મૂકવી છે, જેથી તમે તમારા જીવનના નિર્ણયો વધુ સારી રીતે લઈ શકો। આ મહિને સમગ્ર બ્રહ્માંડમાં ગ્રહોની ઉર્જા સૂર્યના પ્રભાવ હેઠળ રહેશે અને જૂન મહિનામાં સૂર્યદેવ જ્યારે મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી વાતચીત કરવાની શૈલી અને બુદ્ધિમત્તામાં એક નવો નિખાર જોવા મળશે। મહિનાના પૂર્વાર્ધમાં તમને અગાઉની રાશિનો પ્રભાવ વર્તાશે અને 15 જૂન પછી મિથુન રાશિનો પ્રભાવ તમારા વ્યવસાય, નોકરી અને કરિયરમાં પ્રગતિના નવા માર્ગો ખોલશે। આ સમયગાળો એવા લોકો માટે વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે જેઓ શિક્ષણ, લેખન, કલા, નાણાકીય સેવાઓ, શેરબજાર કે પછી આયુર્વેદ અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે। 15 જૂન પહેલાનો સમય તમારા અંગત વિકાસ, સ્વાસ્થ્ય અને પરિવાર સાથે સારો સમય વિતાવવા માટે ઉત્તમ છે। ખાસ કરીને ઘરમાં રહેતી સ્ત્રીઓ માટે આ સમય માનસિક શાંતિ આપનારો સાબિત થશે। હવે વાત કરીએ ખાસ મૂલાંક 1 વાળા જાતકોની, તો આ મહિને તમારી ઉર્જા અને આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળશે। તમારી અંદર એક નવી સકારાત્મક સોચનો સંચાર થશે અને તમે તમારા અટકેલા કાર્યોને પૂરા કરવા માટે બમણી મહેનત કરશો। બ્રહ્માંડની ગણતરી મુજબ તમારા જીવનમાં આ મહિને જે પણ પરિવર્તન આવશે તે ખૂબ જ ધીરજપૂર્વક પરંતુ સ્થિરતા સાથે આવશે। અચાનક આવતા આ બદલાવ તમને શરૂઆતમાં કદાચ થોડા અચંબિત કરી શકે છે, પણ તે લાંબા ગાળે તમારા ભવિષ્યને મજબૂત બનાવશે। અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આત્મવિશ્વાસ હોવો ખૂબ સારી બાબત છે, પરંતુ તેને અહંકાર કે અતિ આત્મવિશ્વાસમાં બદલાવા ન દેવો, નહીં તો હાથમાં આવેલી તક પણ સરકી શકે છે। જો તમે વેપારમાં છો કે નોકરીમાં, તમારી જૂની પદ્ધતિઓમાં થોડો સુધારો કરીને નવી વ્યૂહરચના અપનાવવાની જરૂર છે, કારણ કે બદલાવ જ પ્રગતિનો સાચો રસ્તો છે। વિદ્યાર્થીઓએ પણ પોતાની એકાગ્રતા વધારવી પડશે અને ભણવાની રીતમાં થોડો નવો અભિગમ લાવવો પડશે। જીવનમાં જ્યારે સકારાત્મક બાબતો આવતી હોય ત્યારે કેટલીક સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે। આ મહિને તમારા આર્થિક બજેટ પર ખાસ નજર રાખજો, કારણ કે આવક કરતાં ખર્ચ વધવાના સંકેતો દેખાઈ રહ્યા છે। બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું તમારા નાણાકીય સ્વાસ્થ્ય માટે હિતધાવહ રહેશે। અંગત સંબંધોની વાત કરીએ તો ક્યારેક પરસ્પર વૈચારિક મતભેદ અથવા કોઈ ત્રીજી વ્યક્તિના કારણે સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે। આવી સ્થિતિમાં ક્રોધ કરવાને બદલે શાંતિ અને ધીરજથી કામ લેવું, પોતાના જીવનસાથી પર બિનજરૂરી શંકા કરવાનું ટાળવું। કાર્યસ્થળ પર અથવા પરિવારમાં ખાસ કરીને પિતા કે ભાઈ સાથે વૈચારિક મતભેદ વધે ત્યારે મૌન ધારણ કરી લેવું એ જ સૌથી મોટો ઉપાય છે, કારણ કે વાદ વિવાદથી અંતે નુકસાન તમને જ થઈ શકે છે। વડીલોના અનુભવોનો આદર કરજો, ભલે તમારા વિચારો તેમની સાથે ન મળતા હોય, પણ તેમનો અનુભવ તમને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે। તમારી અંદર જન્મજાત નેતૃત્વના ગુણો છે, તેથી તમે ક્યારેય કોઈના દબાણમાં રહીને કામ કરી શકતા નથી, પરંતુ આ મહિને કાર્યસ્થળ પર દરેક સાથે નમ્રતાપૂર્વક વ્યવહાર કરવો જ તમને વિજય અપાવશે। મહિનાના ઉત્તરાર્ધમાં માનસિક તણાવ થોડો વધી શકે છે અથવા સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી તકલીફો, ખાસ કરીને કે ડાયાબિટીસના દર્દીઓએ વધુ સચેત રહેવું પડશે। રસોઈ ઘરમાં કામ કરતી વખતે કે મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી અને જો શક્ય હોય તો બિનજરૂરી લાંબી મુસાફરી ટાળવી। જો કોઈ કાયદાકીય કે ભાગીદારીના કામમાં અડચણ આવે તો ગભરાવાને બદલે આધ્યાત્મિકતાનો આશરો લેવો। આ મુશ્કેલ સમય તમને આત્મચિંતન તરફ દોરી જશે, જે તમારા આત્માને વધુ શુદ્ધ અને મજબૂત બનાવશે। દરરોજ સવારે વહેલા ઉઠીને ઉગતા સૂર્યનારાયણના દર્શન કરવા અને પ્રણામ કરવાથી તમારી અંદર એક નવી સકારાત્મક ઉર્જાનો જન્મ થશે, જે આળસને દૂર ભગાડશે। તમારા વિવાહિત જીવનમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે ભગવાન શિવ અને માતા પાર્વતીના અર્ધનારીશ્વર સ્વરૂપનું ધ્યાન ધરવું અત્યંત કલ્યાણકારી રહેશે।
જો જીવનના કોઈ મોડ પર વિઝન ધૂંધળું લાગે તો કોઈ સારા માર્ગદર્શકની સલાહ લેવામાં સંકોચ ન રાખવો. તમારા મૂલાંક અને જન્મ તારીખના આધારે જીવનની ઊંડી સચ્ચાઈઓ અને કરિયરની દિશા જાણવા માટે તમે ચેનલ પર ઉપલબ્ધ વિસ્તૃત માહિતીનો લાભ લઈ શકો છો, જે તમને સાચો રસ્તો બતાવવામાં મદદ કરશે. જીવનની આ સફરમાં વાસ્તવિકતાનો સ્વીકાર કરીને ધીરજપૂર્વક આગળ વધશો તો સફળતા ચોક્કસ તમારા કદમ ચૂમશે. આ વિડિયો તમને કેટલો સ્પર્શ્યો અને તમારા જીવન સાથે કેટલો સુસંગત લાગ્યો તે મને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમે તમારા જીવનની સમસ્યાઓનું સચોટ અને વિગતવાર વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માંગતા હોવ તો આ સુવિધા ઉપલબ્ધ છે, જેની વિગતો માટે તમે મારા વોટ્સએપ અથવા ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી શકો છો. ધર્મલોક પરિવાર સાથે જોડાવા માટે અને આવા જ જ્ઞાનસભર વાસ્તવિક વિડિયો નિયમિત જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને આ માહિતી અન્ય લોકો સુધી પહોંચાડવા વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો. ફરી મળીશું એક નવા જ્ઞાનપ્રદ વિષય સાથે. ત્યાં સુધી સકારાત્મક રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.